चलो मित्रों, किर्चॉफના નિયમ પર આધારિત બહુ ફાઇન એક્ઝામ્પલ છે। દરેક એક ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્ક બનાવ્યું છે। જો આ 12 તાર બતાવી દઉં, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, એઇથ, 9, 10, 11, 12। ઓકે, આ 12 તારનો સમઘન છે અને આ જે છે સમઘનનો વિકર્ણ છે। જો આ ઉપરની આ કોર્નર છે, આ નીચેનો આ કોર્નર, એટલે સમઘનનો વિકર્ણ થાય। અને આ બે બિંદુ વચ્ચે એક બેટરી કનેક્ટ કરી છે અને એ બેટરી જે છે ધેટ ઇઝ ઈ, અને આ દરેક તારનો અવરોધ છે ધેટ ઇઝ આર। તો અહીંયા લખી દઉં છું ખાલી કે આર કેટલો આપ્યો છે દરેક તારનો 1 ઓહ્મ, એ આપણે પછી કિંમતમાં મૂકીશું। અને બેટરીનું ઈએમએફ આપ્યું છે આપણને ધેટ ઇઝ 10 વોલ્ટ। આ આપણે છેલ્લે મૂકવાના છે। ઓકે, હવે આપણે દરેક જે શિરોબિંદુ છે, શિરોબિંદુને આપણે એક સંજ્ઞા આપી દઈએ કે ધેટ ઇઝ સપોઝ આ જે છે બિંદુ એ છે, આ બિંદુ બી, આ બિંદુ સી, આ બિંદુ ડી, આ બિંદુ ઈ, એફ, જી અને એચ। ઓકે, હવે મિત્રો ખાલી તમે જુઓ કે આપણે જે બેટરી કનેક્ટ કરી છે એ બેટરી એક આઈ પ્રવાહનું નિર્માણ કરે છે, આઈ પ્રવાહનું। તો આપણે ધારી લઈએ અહીંયાથી પ્રવાહ સપોઝ આઈ। ઓકે, હવે જોજો આ બેટરી કેટલો કરંટ જનરેટ કરે છે, ધેટ ઇઝ આઈ જેટલો કરંટ જનરેટ કરે છે, આઈ જેટલો કરંટ જનરેટ કરે છે। હવે એ કરંટ અહીંયા એચ પાસે આવે છે। એચ પાસે, એચ જે છે આપણું જંકશન છે। જંકશન કોને કહીશું કે જે બિંદુ પાસે 2 થી વધારે વાહકો, તો 3 છે જ અહીંયા આપણી પાસે, તમે ચેક કરો, ધેટ ઇઝ 1 2 and 3, 1 2 and 3, 3 છે। આઈ કરંટ પાસ થાય છે એટલે આપણે શું કરીશું કે અલ્ટિમેટ ગોલ શું છે, બેટરીના પ્લસમાંથી આઈ પ્રવાહ નીકળે ને એટલે નેગેટિવમાંથી આઈ દાખલ થઈ જવો જોઈએ। આપણો હિસાબ ક્લિયર થઈ જવો જોઈએ। મીન્સ એચ માંથી કેટલો, એચ પાસે કેટલો કરંટ જાય છે મિત્રો, એચ આઈ જાય છે, તો સી માંથી કેટલો કરંટ બહાર આવી જવો જોઈએ, આઈ આવી જવો જોઈએ। એમાં આપણે કશું કરવાનું નથી, હિસાબ ઓકે જ હોય। ઓકે, હવે શું છે જુઓ, એચ પાસે જે કરંટ આવે છે આઈ, તો અહીંયા ત્રણ રસ્તા આવે એવું સમજો ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે। તો ઇલેક્ટ્રોન કયો રસ્તો પસંદ કરશે, તો કે ભાઈ આમાં મિકેનિક્સના નિયમો એવા છે કે એચ પાસેથી એનો અલ્ટિમેટ ગોલ છે સી પર પહોંચવાનો। તો એચ થી જો એ આ માર્ગે જાય તો એને કેટલો રેઝિસ્ટન્સ ફેસ કરવો પડે છે એ શોધવો પડે પહેલા આપણે। જો ધારો કે એચ થી આ માર્ગે જાય તો અહીંયા એને 1, આ 2 અને આ 3, તો 3 તારમાંથી પસાર થઈને સી પર પહોંચી શકે। જો એ આ માર્ગે જાય તો આ 1, આ 2 અને આ 3, અહીં પણ 3 માર્ક થાય, 3 આર થાય, અહીંયા 1, 2 અને 3, મીન્સ એચ પાસે જે કરંટ આવે છે એને સી પર પહોંચવા માટે એક સમાન અવરોધ ફેસ કરવો પડે છે। તો આ જે કરંટ છે એનું સરખા ભાગે વિભાજન થાય। તો સરખા ભાગે વિભાજન થાય તો એ આપણે કરીએ છીએ વિભાજન આ રીતે। કરંટ કેટલો લઈ શકીશું આપણે, ધેટ ઇઝ આઈ બાય, આઈ ના 3 ભાગ કરીશું એટલે આઈ બાય 3, અહીં પણ કેટલો થશે, ધેટ ઇઝ આઈ ડિવાઇડેડ બાય 3, અને અહીં પણ કેટલો થશે, ધેટ ઇઝ આઈ ડિવાઇડેડ બાય 3। શું કર્યું, આઈ ના 3 સરખા ભાગ કરી દીધા। સરખા કેમ કર્યા, કારણ કે એને જે અવરોધ છે એ સરખો ફેસ કરવો પડે છે। ઓકે, હવે જુઓ એ પાસે કેટલો કરંટ આવ્યો, એ પાસે કેટલો કરંટ આવે છે, આઈ બાય 3 જ આવે છે। તો આઈ બાય 3 એ સી પર પહોંચવા માટે 2 રસ્તા આવ્યા, એક બી પર થઈને અને બીજો ડી પર થઈને। તો બી પર થઈને જાય તો કેટલા અવરોધ ફેસ કરવો પડશે, 1 and 2, અહીંથી જાય તો 1 and 2, તો આમાં પણ અવરોધ સરખો છે। તો આ આઈ બાય 3 નું, એ પાસે આઈ બાય 3 નું પણ વિભાજન થશે, પણ કેટલા રસ્તા છે, 2 રસ્તા, તો સરખું વિભાજન થશે, તો ધેટ ઇઝ આઈ બાય 6, ધીસ ઇઝ અગેન આઈ બાય 6। ઓકે, એ જ રીતે અહીંયા ઈ પાસે આઈ બાય 3 આવે છે, તો અહીંયા એક રસ્તો, આ બીજો રસ્તો, અવરોધ સરખો જ છે, અહીં પણ એના 2 ભાગ થશે, તો આ જે છે તે ધેટ ઇઝ આઈ બાય 6, અહીં પણ થશે ધેટ ઇઝ આઈ બાય 6। એ જ રીતે જી પાસે કેટલો આવે છે, આઈ બાય 3, તો અહીંયા એના 2 રસ્તા પડે છે, 1 અને 2, તો બંને સરખા ભાગે વિભાજન કરીશું તો આઈ બાય 6, અહીં કેટલો થશે, આઈ બાય 6। હવે સી પાસે, આ બી પાસે કેટલો કરંટ આવ્યો, અહીંયાથી આઈ બાય 6 આવ્યો અને અહીંયાથી આઈ બાય 6 આવ્યો, અને બંને ભેગા થઈને અહીંયા જશે, તો અહીંયા કેટલો થશે, આઈ બાય 6 પ્લસ આઈ બાય 6, ધેટ ઇઝ 2 આઈ બાય 6 એટલે આઈ બાય 3 થશે। તો આ થશે આઈ બાય 3। ઓકે,
ડી પાસે કેટલો આવે છે I/6, I/6 તો અહીંયા કેટલો જશે ધેટ ઇઝ અગેન I/3. ઓકે, અહીંયાથી I/6, અહીંયા I/6 તો અહીંયા જશે કેટલો ધેટ ઇઝ I/3. ચલો હવે સી પાસે આવતો કુલ કરંટ શોધી નાખો. અહીંથી I/3 આવે, અહીંથી I/3 આવે, અહીંથી I/3 આવે તો ટોટલ કેટલો થઈ જશે ધેટ ઇઝ I/3 પ્લસ I/3 પ્લસ I/3 મીન્સ 3I/3 ધેટ ઇઝ I. આવી ગયો I તો ગયો તો I, આવ્યો તો I. હિસાબ ક્લિયર થઈ ગયો મિત્રો. આપણે અહીંયા 80% આપણું કામ પૂરું થઈ ગયું. હવે માત્ર કેલ્ક્યુલેશન. ક્લિયર? હવે એકલી કેલ્ક્યુલેશન. ધ્યાનથી જોજો, બહુ ફાઇન એક્ઝામ્પલ છે. હવે જુઓ, આપણે કોઈ પણ એક લૂપ લઈશું. એ લૂપ આપણે એવી લઈશું કે જે બંધ ગાળો હોય. તો h એટલે આપણે એવું કહીએ છીએ કે બંધ ગાળો કયો? h a b c પછી સીધી આવી બેટરી ધેટ ઇઝ E અને E પરથી આયા આપણે H. ગાળામાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પડતા. ઓકે, હવે તમે જો આને કિર્ચોફનો બીજો નિયમ આપણે લાગુ પાડીએ છીએ. કોને? H A B C H. ઓકે, તો હું જે લૂપને આપણે બીજો નિયમ લાગુ પાડીએ છીએ મિત્રો, એ લૂપને હું ખાલી હાઇલાઇટ કરી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય. આકૃતિમાં બતાવીશું એ જ લૂપ છે. આ લૂપને આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ છીએ. ઓકે, એટલે તમે આ ગ્રીન કલરની જે લાઈન છે એને જ હવે કન્સિડર કરો. હમણાં બીજું કંઈ કરવાનું નથી. આને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાનો. ચલો, કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતી વખતે આપણે શું ધ્યાનમાં રાખીશું? તો કે તમને ખબર છે અવરોધ, દરેકનો અવરોધ આપણે હમણાં કેટલો 1 ઓહ્મ આપ્યો છે, પણ આપણે હમણાં સંજ્ઞા R જ રાખીએ છીએ. કેમ? પછી છેલ્લે કિંમત મૂકીશું. બરાબર? ચલો, ક્લોક મુસાફરી આપણે ક્લોકવાઇઝ જ લઈશું. તો આપણી મુસાફરીની જે દિશા છે એ બતાવી દઉં તો એ આ જ બને. આ જ. તો અહીંયા પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સેમ થઈ જશે. તો બધો IR માઇનસ આવશે. આપણી સંજ્ઞા પ્રણાલી ખબર છે. ચલો, આ દરેક તારનો અવરોધ કેટલો કન્સિડર કરવાનો છે? 1 ઓહ્મ નહીં, હમણાં આપણે R કરીએ છીએ. R ની કિંમત છેલ્લે મૂકીશું. ચલો, આમાં કેટલો કરંટ? I/3. અવરોધ કેટલો? ધેટ ઇઝ I, R. તો માઇનસ I/3 R. AB માટે માઇનસ I/6 R માઇનસ I/3 R ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ બેટરીનો કયો છેડો આવ્યો પહેલો? માઇનસ. તો અહીંયા લખી દેવાનું માઇનસ E. ક્લિયર? હવે તમે જુઓ કે બધી માઇનસ સંજ્ઞા જતી રહેશે. I/3 તમારો +2 I/3 થઈ જશે. ધેટ ઇઝ +2 I/3 પ્લસ I/6 અને ઇઝ ઇક્વલ ટુ E. હવે લસા લઈશું તો અહીંયા થશે 5I/ સિમ્પલ છે. અહીંયા 2 વડે ઉપર નીચે ગુણી નાખીશું તો 4I/6 થઈ જવાનું છે. તો 5I/6 થશે. ટોટલ 5I/6. આ બેનો સરવાળો કરજો તો 5I/6 થવો જોઈએ. ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લો ધેટ ઇઝ E. અને R તો મૂકવાનો રહી ગયો મિત્રો. તો અહીંયા લઈ લો R, અહીંયા લઈ લો R, અહીંયા લઈ લો R. તો આપણને એક આ ઇક્વેશન મળ્યું. E ઇઝ ઇક્વલ ટુ 5IR/6. ઇક્વેશન નંબર 1. અહીંયા ધ્યાન આપજો. ઇક્વેશન નંબર 1. હવે આપણે ધારી લઈએ, આપણે પહેલા શોધવાનું કહ્યું છે નેટવર્કનો સમતુલ્ય અવરોધ. જો નેટવર્કનો સમતુલ્ય અવરોધ આપણે R ઇક્વિવેલન્ટ કન્સિડર કરીએ અથવા તો R' કોઈ પણ એક લઈ શકીએ છીએ. ચલો લખી લઉં છું. ધારો કે સમગ્ર સમઘનના વિકર્ણ બિંદુ વચ્ચે નો અવરોધ R' લઉં કે R ઇક્વિવેલન્ટ? ચલો R ઇક્વિવેલન્ટ લઈએ કે લેતા. રાઈટ? હવે શું કરીશું? આખો સમઘન કાઢી નાખો અને H અને C ની વચ્ચે H બિંદુ આ રહ્યું તમારું. જો H આ રહ્યો અને C બિંદુ આ રહ્યો. રાઈટ? તો એની વચ્ચે આપણે એક જ અવરોધ જોડી દેવાનો છે ને ધેટ ઇઝ R ઇક્વિવેલન્ટ, કે જેની વેલ્યુ સમગ્ર 12 તારના સમઘનને ઇક્વિવેલન્ટ છે એવું તમે કન્સિડર કરીને ચાલો. અને ધીસ ઇઝ યોર E. કરંટ કેટલો જનરેટ થયો? ધેટ ઇઝ I. રાઈટ?
તો I આના ઉપરથી આપણે આવું લખી શકીએ કે E ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ. ઇક્વેશન નંબર 2. તો સમીકરણ 1 અને 2 પરથી સરખાવું છું. જો E બંને સરખાય છે તો I R eq is equal to 5 I R by 6 means R equivalent કેટલો થશે? that is 5 by 6 R. યાદ રાખજો આર તાર સમાન અવરોધ આર ધરાવતા 12 તારના સમઘનના બે વિકર્ણ બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ 5/6 આર થાય. યાદ રાખીને જાઓ JEE નીટ ની અંદર. અને આર ની વેલ્યુ તમને આપી દે તો આર ની વેલ્યુ અહીંયા મૂકી દો. અહીંયા આર આપણને કેટલો આપ્યો છે? 1 ઓહ્મ. તો હવે આપણે આર ઇક્વિવેલન્ટ શોધવું પડે. તો કે આર ઇઝ ઇક્વલ ટુ 1 ઓહ્મ લેતા આર ઇક્વિવેલન્ટ is equal to 5/6 ઓહ્મ. મિત્રો પૂરું થઈ ગયું આન્સર. નેટવર્કનો સમતુલ્ય અવરોધ. અને એવું કહ્યું છે કે સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ, દરેક ભુજામાંથી એટલે અમુક ભુજામાંથી I/3 જાય છે અને અમુકમાંથી I/6 જાય છે. તો I/3 કેટલો ને I/6 કેટલો એ આપણે શોધવાનો છે. તો I/3 ને I/6 શોધવા માટે આપણે I શોધવો પડે. તો આ જ આકૃતિ ઉપરથી R ઇક્વિવેલન્ટ કેટલો મળ્યો આપણને? 5/6 ઓહ્મ. તો સમીકરણ 2 પરથી આવું લખી શકું. સમીકરણ 2 પરથી I is equal to E divided by R eq. E કેટલું છે? 10. આ રહ્યું 10 છેદમાં R eq કેટલો છે? that is 5/6 થશે. R ઇક્વિવેલન્ટ કેટલો છે? 5/6. કેટલો થશે I એ ચેક કરો. I કેટલો થવો જોઈએ? I is equal to I R equivalent પરથી I is equal to E by R equivalent. તો અહીંયા ટોટલ કરંટ આપણને મળી જશે that is 60/5 that is 12 એમ્પિયર. 12 એમ્પિયર કરંટ થશે મિત્રો. ઓકે, આ ટોટલ કરંટ છે. ટોટલ કરંટ આ 12 એમ્પિયર થશે આપણું. હવે દરેક ભુજા એટલે અમુક ભુજા એવી છે જેમાંથી I/3 છે. તો આપણે અહીંયા આવું લખીએ ને કે દરેક ભુજા માંથી પસાર થતો પ્રવાહ I/3 અને I/6 હોવાથી I/3 is equal to 12/3 બરાબર 4 એમ્પિયર થશે. અને I/6 પરથી 12/6 બરાબર 2 એમ્પિયર થશે. તો આ આન્સર આપણો આવશે. દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ કેટલો? તો કે અમુકમાંથી 2 એમ્પિયર, અમુકમાંથી 4 એમ્પિયર. મીન્સ અહીંયા I/3 એટલે અહીંયાથી 4 એમ્પિયર, 4 એમ્પિયર, 4 એમ્પિયર. સી અહીંથી કેટલો કરંટ આવ્યો? 12 એમ્પિયર. સરખો થયો વિભાજન. તો 4 4 4 અને અહીંથી 2 ભાગ એટલે 2 2 એટલે 2 અને 4 એમ્પિયર કરંટ આ દરેક ભુજામાંથી પાસ થશે. બરાબર મિત્રો. તો બહુ ફાઇન એક્ઝામ્પલ છે. JEE નીટમાં ખાલી આટલું યાદ રાખીને જાઓ. 12 તારનો સમઘન આપ્યો હોય ને સમઘનનો વિકર્ણ શબ્દ વાપર્યો હોય. 12 તારનો સમઘન હોય, દરેક તારનો અવરોધ કેપિટલ R કન્સિડર કરો અને વિકર્ણ એનો લઈ લેશો તો વિકર્ણના બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ 5/6 R યાદ રાખીને જાઓ. એક્ઝામની અંદર 2 માર્ક્સમાં, 1 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં જ્યારે ક્વેશ્ચન તમારો પૂછાય છે MCQ ની અંદર, હું જસ્ટ આઈ એમ ટોકિંગ અબાઉટ કોમ્પિટિટિવ એક્ઝામ્સ, રાઈટ? સપોઝ નો ડાઉટ આ એક્ઝામ્પલ તમને 1 માર્કના MCQ માં પાર્ટ A માં ના પૂછી શકે, પણ પૂછે તો ટેન્શન નહીં લેવાનું. 5/6 R ની જગ્યાએ R ની વેલ્યુ મૂકી દો. અહીંયા 1 ની જગ્યાએ 5 આપ્યો હશે, 1 ની જગ્યાએ 6 આપ્યો હશે, તો આન્સર તમારો 5 ઓહ્મ આવશે. ક્લિયર? બહુ ફાઇન એક્ઝામ્પલ છે મિત્રો. એટલે પરફેક્ટ આની તૈયારી કરજો. બરાબર? લખીને ગણતરી કરજો એટલે સિસ્ટમેટિક આન્સર તમારો આવી જ જશે. ઓકે, તો પોઝ કરો અને લખી લો. ચલો, ફાઇન એક્ઝામ્પલ છે એક ઉદાહરણનો 3.5. મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધનું એક નેટવર્ક જોડેલું છે. આ જે બેટરી છે ને 16 વોલ્ટની, આ 1 ઓહ્મ એનો આંતરિક અવરોધ બતાવે છે. ઓકે, આંતરિક અવરોધની આમ તો સંજ્ઞા કેવી હોય મિત્રો? કોઈ પણ આંતરિક અવરોધ બતાવો ને તો એને આવા ત્રુટક બોક્સમાં બતાવવાનો.
આ ઇન્ડિકેટ કરે છે જ્યારે કોઈ પણ પરિપથમાં તમને આવું આપ્યું હોય ને, આર આવી રીતે આપ્યો હોય ને તૂટક રેખાના બોક્સમાં, તો તમારે એને તમારે જે તે બેટરીનો આંતરિક અવરોધ સમજવાનો. બરાબર, આ એક પ્રોટોકોલ છે, ડિસિપ્લિન છે એક આ પરિપથોનું. ઓકે, ચાલો હવે શું કહ્યું છે? એક નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો અને દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. ચાલો હવે સમજો, બહુ ફાઇન એક્ઝામ્પલ છે. ચલો R1 આ 4 ઓહ્મ અને 4 ઓહ્મ, તો આને આપણે આમાંથી કેટલો કરંટ પાસ થશે તમે એ સમજો. પહેલા અહીંયાથી કેટલો કરંટ જનરેટ થયો, તો અહીંયાથી I જેટલો કરંટ જનરેટ થયો. તો અહીંયા એ પાસે કેટલો કરંટ આવે? I. અહીંયા 4 ઓહ્મમાંથી કેટલો જશે? ધેટ ઇઝ I1. 4 ઓહ્મના નીચેનામાંથી કેટલો જશે? I2. ચલો એ જ I1 અહીંયાથી બહાર આવશે, એ જ I1 અને I2 અહીંયાથી બહાર આવશે. તો B 1 ઓહ્મ જે વચ્ચે આપ્યો છે B ને C વચ્ચે, એમાંથી કેટલો પાસ થશે? I1 પ્લસ I2. અને I1 પ્લસ I2 એટલે I છે, એટલે આમાંથી કેટલો કરંટ આવશે? ધેટ ઇઝ I. ઓકે, પછી C પાસે આમાંથી અહીંયા કેટલો કરંટ આવશે? I. હવે અહીંયા 12 અને 6 છે, તો અહીંયા 12 ઓહ્મ છે એમાં ધારી લો ધેટ ઇઝ I3, અને 6 ઓહ્મ માંથી ધારી લો ધીસ ઇઝ I4. તો બહાર કેટલો આવશે? I3 પ્લસ I4, અને ધેટ ઇઝ I જ આવશે. ઓકે, સો I1 પ્લસ I2 એ પણ I છે, અને I3 પ્લસ I4 પણ I જ છે. આટલું તમે ખાસ યાદ રાખજો. ઓકે, ચાલો હવે તમને જે કેટલી ઘણી બધી ક્વોન્ટિટી શોધવાની પૂછાય છે મિત્રો, 5 માર્કમાં પૂછી શકાય એવો સરસ એક્ઝામ્પલ છે. પણ સૌથી પહેલા આપણે શોધીએ છીએ ફટાફટ એક નેટવર્કનો સમતુલ્ય અવરોધ. ચાલો 4 ઓહ્મ અને 4 ઓહ્મ એકબીજા સાથે કેવા છે? સમાંતર જોડાણ. આવું લખો, 4 ઓહ્મ અને 4 ઓહ્મ સમાંતર જોડાણ. તો સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો? ધેટ ઇઝ R1 ઇઝ ઇક્વલ ટુ R1 R2 છેદમાં R1 પ્લસ R2. આ ક્યાંથી લાવે ખબર છે? 1/R1 બરાબર 1/R સોરી અહીંયા R1 R2 લઈ લીધું ને આપણે, 4 ઓહ્મ 4 ઓહ્મ. તો એક કામ કરીએ છીએ, અહીંયા સંજ્ઞા આપણે R1 ડેશ લઈએ છીએ. ઓકે, ચાલો તો R1 R2 છેદમાં R1 પ્લસ R2 એટલે 1/R1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. સિમ્પ્લિફિકેશન આપીશું તો આ ઇક્વેશન મળશે. ચાલો 4 4 છે એટલે તમને ખબર છે સમાન મૂલ્યના અવરોધ હોય તો અડધો કરી જ દેવાનો R/2. તો 4 4 16 છેદમાં 8 એટલે કેટલો આવી ગયો? 2 ઓહ્મ. ઓકે, પછી આ જે છે ને એ તમારો આ જે B અને C વચ્ચેનો છે ધેટ ઇઝ R3 લઈ લો. તો R3 ધેટ ઇઝ ગિવન 1 ઓહ્મ. ઓકે ઓકે, અને આ જે છે I3 R4 એને લઈ લો, R3 R4. આ જે છે R1, આ જે છે R2. ઓકે, ચલો R3 R4 નો સમતુલ્ય લઈ લઈએ R ડબલ ડેશ. ઓકે, મેં અહીંયા R3 R4 લીધું છે, તો હું આને એક કામ કરું છું મિત્રો, R5 લઉં છું. ઓકે, સંજ્ઞા મેં બદલી નાખી R5. ચલો R ડબલ ડેશ શું છે? R3 અને R4 નો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. તો અહીંયા લઈ લો R3 R4 છેદમાં R3 પ્લસ R4. કેટલો થશે? 12 અને 6 છે એટલે 12 6 72 છેદમાં 18 એટલે 4 ઓહ્મ. ઓકે, તો જુઓ આ 2 ઓહ્મ એટલે આનો સમતુલ્ય અવરોધ, 1 ઓહ્મ એટલે આનો સમતુલ્ય અવરોધ, 4 ઓહ્મ એટલે આનો સમતુલ્ય અવરોધ, ને આ અવરોધ છે 1 ઓહ્મ. તો આ બધા જ એકબીજા સાથે કેવા છે? શ્રેણીમાં. તો પરિપથનો કુલ અવરોધ R equivalent is equal to R1 dash plus R5 plus R double dash અને પ્લસ આ જે છે એના આંતરિક અવરોધ સ્મોલ r લઈએ તો ધેટ ઇઝ સ્મોલ r. તો આન્સર આવશે 2 પ્લસ 1 પ્લસ 4 પ્લસ 1. તો R equivalent આવશે મિત્રો 8 ઓહ્મ. આ આપણો આન્સર થઈ ગયો. રાઈટ, આજે એ શોધવાનો હતો ને સમતુલ્ય અવરોધ, તો આ થઈ ગયો સમતુલ્ય અવરોધ. ચલો હવે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. ધેટ ઇઝ I1 I2 I તો મળી જશે હમણાં, I3 અને I5 I4 આ બધી વસ્તુ શોધવાની છે. તો ચલો R ઇક્વિવેલન્ટ મીન્સ શું? આ બધાનો સમતુલ્ય અવરોધ. તો તમને ખબર છે કે બેટરીનો વોલ્ટેજ આપણે V લઈએ તો V ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન કયું છે? I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ.
રાઈટ, આ બધા અવરોધો કાઢી નાખો, આ બધા કાઢી દો, આ 1 ઓમ, આ બે, આ બધા 1 2 3 4 5 6 બધા કાઢીને ફેંકી દો, એની જગ્યાએ એકલો 8 ઓમ લગાવી દો, તો આપણી સર્કિટમાં કોઈ ફરક ના પડે. તો V ઇઝ ઇક્વલ ટુ I R ઇક્વિવેલન્ટ, તો I ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય R ઇક્વિવેલન્ટ. V કેટલો છે? ધેટ ઇઝ 16, R ઇક્વિવેલન્ટ ધેટ ઇઝ 8, તો I કેટલો આવશે મિત્રો? ધેટ ઇઝ 2 એમ્પિયર. ચાલો, આ I કેટલો થયો? 2 એમ્પિયર. અહીંયાથી કેટલો આવ્યો? 2 એમ્પિયર. હવે અહીંયા જો R5 માંથી તો ડાયરેક્ટ I જ પાસ થાય છે, એટલે R5 માંથી પસાર થતો પ્રવાહ તો તમને મળી જ ગયો અહીંયા ગાડી. અહીંયા તમને કહ્યું છે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મેળવવાનો, દરેકમાંથી, એટલે આ 4 અરે આ 4 એટલે R1 R2 R3 R4 R5 ને સ્મોલ r બધામાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. ઓકે, તો તમે જો R5 માંથી કેટલો? 2 એમ્પિયર મળી ગયો, અને સ્મોલ r માંથી પણ 2 એમ્પિયર મળી ગયો. પતી ગયું, 2 માં તો મળી ગયા. હવે 1 2 3 ને 4 શોધવાના રહ્યા. ચલો આકૃતિ ઉપર આવો, આકૃતિ ઉપર બધું છે, બધું જ સમજ પડી જશે. ઓકે, હવે તમે જુઓ, એટલું ક્લિયર થઈ ગયું કે I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 છે. ક્લિયર થાય છે? I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 છે. હવે તમે જુઓ, આ I1 અવરોધ છે, બંનેના અવરોધ સરખા મૂલ્યના છે અને બંને સમાંતરમાં છે. તો અહીંયા આવું લખી શકું, પેન ચેન્જ કરું છું B માટે. ઓકે, જોજો ધ્યાનથી. R1 અને R2 એકબીજા સાથે સમાંતરમાં છે, અને તમને ખબર છે સમાંતર જોડાણમાં કઈ ક્વોન્ટિટી સેમ, I કે V? તો સમાંતરમાં V સમાન. તો R1 અને R2 એકબીજા સાથે સમાંતરમાં હોવાથી આપણે V1 બરાબર V2 લખીએ છીએ. નાઉ વોટ ઇઝ V1? તો V1 એટલે આ 4 ઓમ છે ને, ઉપરનો 4 ઓમ, એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, અને I2 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. રાઈટ, તો I1 R1 લખી શકીએ, which gives I1 R1 is equal to I2 R2. હવે R1 અને R2 સેમ છે, R1 અને R2 સેમ છે વેલ્યુ, રાઈટ, મીન્સ I1 is equal to શું આવશે? I2 આવશે. હવે I1 અને I2 સરખા હોય તો સમજો આપણી પાસે ઇક્વેશન છે કે I is equal to I1 plus I2 મીન્સ 2I1. કેમ? I2 ની જગ્યાએ મેં I1 મૂકી દીધું, તો 2I1, અને I કેટલો મળ્યો આપણને? ધેટ ઇઝ 2 એમ્પિયર. તો I1 કેટલો થઈ ગયો? 1 એમ્પિયર. તો I2 કેટલો થઈ ગયો? 1 એમ્પિયર. મિત્રો ચલો, 4 ઓમના બે અવરોધમાંથી જે પ્રવાહ મળવાનો હતો એ ક્લિયર થઈ ગયું. ઓકે, ફાઇનલ આન્સર પછી આપણે લખીએ છીએ કેવી રીતે લખવાનો છે. ચલો, I1 I2 એટલે R1 માંથી ને R2 માંથી નીકળતો પ્રવાહ શોધવાનો હતો, એ મળી ગયો. ઓકે, ચલો R5 માંથી તો મળી ગયો, ધેટ ઇઝ I. ઓકે, હવે R3 અને R4 તો સેમ વસ્તુ એવું છે કે R3 અને R4 એકબીજા સાથે સમાંતરમાં હોવાથી V3 બરાબર V4 લખી દઉં, કઈ વાંધો નહીં આવે. ચલો, V3 એટલે કેટલો છે? 12, I3 અને ઇન્ટુ 12, અવરોધ એનો કેટલો છે? 12 ઓમ, અને I4 અને એનો અવરોધ કેટલો છે? ધેટ ઇઝ 6 ઓમ. તો I3 by R4 કેટલો થાય ચેક કરો. તો કે I3 by R4 is equal to 6 by 12, that is 1/2. Okay, means I4 is equal to 2 times of I3. બરાબર. હવે એ પણ ખબર છે કે I3 plus I4 is equal to I, અને which is equal to 2 એમ્પિયર. સો I4 ની જગ્યાએ 2I3 મૂકી દઉં, તો I3 plus 2I3 is equal to 3I3, and which is equal to 2. So what is your I3? So that is 2 by 3 ampere. બોલો, ક્લિયર? ચલો, I3 મળી ગયો, કેટલો મળ્યો? 2 by 3. તો આના પરથી I4 પણ મળી જાય, કારણ કે I3 જે છે ને એ અહીંયા મૂકી દો 2 by 3, તો 4 by 3 આવશે, તો 4 by 3 એમ્પિયર. ઓકે, ઓકે, તો હવે તમે સમરી લખી શકો છો, લખવી હોય તો. ક્લિયર? સમરી તમારે જોઈતી હોય તો તમે લખી શકશો. સમરીમાં શું આવશે કે 4 ઓમ અને 4 ઓમ માંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર. બરાબર? ઓકે, તમે સમરી આવી રીતે લખી શકો
કે R1 બરાબર 4 ઓહ્મ માંથી પસાર થતો પ્રવાહ I1 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર. આન્સર લખું છું એટલે છે ને તપાસવાવાળા ટીચરને શું કરવાનું, આ જોશે ને તો બી એને ખબર પડી જશે, આ કેલ્ક્યુલેશન જોવાની જરૂર જ નહીં પડે. ધીસ ઇઝ 1 એમ્પિયર. ઓકે, R5 માંથી પસાર, R5 કેટલો છે, ધેટ ઇઝ 1 ઓહ્મ, અને એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે, ધેટ ઇઝ I, કેટલો, 2 એમ્પિયર. ઓકે, R3 કેટલો છે, તો ધેટ ઇઝ 12 ઓહ્મ, આમાંથી પસાર થતો પ્રવાહ I3 કેટલો આવ્યો, તો ધેટ ઇઝ 2/3. ઓકે, R4 કેટલો છે, ધેટ ઇઝ R4 ધેટ ઇઝ 6 ઓહ્મ, અને એમાંથી પસાર થતો પ્રવાહ I4 કેટલો છે, ધેટ ઇઝ 4/3 એમ્પિયર. અને આંતરિક અવરોધ સ્મોલ r કેટલો છે, ધેટ ઇઝ 1 ઓહ્મ, એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે, ધેટ ઇઝ I, ધેટ ઇઝ 2 એમ્પિયર. મિત્રો આ સમરી થઈ ગઈ જે તમને શોધવાનું કહ્યું છે બોમ્બે ની, તે બી ફોર બોમ્બે. ઓકે, હવે બહુ ઈઝી થઈ ગયું, આ તમે લખશો ને એટલે તમારું આગળનું કામ બી ઈઝી થઈ ગયું. જુઓ, VAB, VBC અને VCD નો વોલ્ટેજ ડ્રોપ શોધવાનો છે. વોટ ઇઝ VAB? મીન્સ VAB એટલે મિત્રો આ રહ્યો, તો આ બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. જો VAB એટલે શું, તો કે VAB એટલે V ઇઝ ઇક્વલ ટુ IR, ઇક્વેશન ખબર છે. તો VAB એટલે આપણે કશું નહીં કરવાનું, એમાંથી પસાર થતો કુલ પ્રવાહ અને એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. સમજ્યા તમે? VAB ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે VAB એટલે આ બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો છે, એટલે એમાંથી પસાર થતો કુલ પ્રવાહ કેટલો, ધેટ ઇઝ I, અને સમતુલ્ય અવરોધ કેટલો છે, ધેટ ઇઝ R ઇક્વિવેલન્ટ. તો I કેટલો લેવાનો છે, 2 એમ્પિયર. R ઇક્વિવેલન્ટ આ બંનેનો કેટલો લેવાનો છે, 4 અને 4 નો, ધેટ ઇઝ 2. તો VAB કેટલો થઈ જશે તમારો મિત્રો, 4 વોલ્ટ. જોજો, હા, જો એક બહુ જોરદાર વસ્તુ બતાવું છું. નાઉ VBC અગેન શોધવાનો છે. તો VBC ઇઝ ઇક્વલ ટુ, VBC માંથી પસાર થતો પ્રવાહ ધેટ ઇઝ I. ઓકે, અને એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ધેટ ઇઝ REQ, એટલે આપણે એઝ ઇટ ઇઝ ઇક્વેશન લખીએ છીએ. I એમાંથી કેટલો પસાર થાય છે, ધેટ ઇઝ 2 એમ્પિયર, અને R ઇક્વિવેલન્ટ એનો કેટલો છે, 1. તો VBC કેટલો મળ્યો મિત્રો, ધેટ ઇઝ 2 વોલ્ટ. જોજો ધ્યાનથી, જે અવરોધના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો હોય એ બે બિંદુ વચ્ચેનો કુલ સમતુલ્ય અવરોધ ગુણ્યા કરંટ, એટલે તમને મળી જશે તે જ. નાવ શોધવાનું છે VCD. તો VCD જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે CD એટલે એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો, ધેટ ઇઝ I એઝ ઇટ ઇઝ, અને R ઇક્વિવેલન્ટ, તો I કેટલો છે, ધેટ ઇઝ 2, અને 12 અને 6 નો ઇક્વિવેલન્ટ આપણે અહીંયા શોધેલો જ છે, ધેટ ઇઝ 4 ઓહ્મ. તો 4 ઓહ્મ તો કેટલો આવશે, ધેટ ઇઝ 8 વોલ્ટ. કોના બરાબર, VCD બરાબર. હવે તમને ખબર છે મિત્રો, આપણે ભણી ગયા સમાંતર જોડાણમાં અવરોધોના સમાંતર જોડાણ ભણી ગયા ને, કે આ 16 વોલ્ટ કોના ઇક્વિવેલન્ટ થવો જોઈએ, આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ પ્લસ આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ પ્લસ આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થવો જોઈએ, લાગુ પડેલા વોલ્ટેજનો. પણ આ રહી ગયો, આને બી કન્સિડર કરવાનો. સમજ્યા તમે? આને પણ કન્સિડર કરવાનો. તો આ જે આંતરિક અવરોધ છે એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થશે, તો કે 1 ઇન્ટુ આનામાંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર, અને અવરોધ 1 એટલે આના બે છેડા વચ્ચેનો 2 થશે. તો આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જોજો, ધ્યાનથી બતાવું છું, અહીંયા ધ્યાન આપજો. આ જે છે એના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ધેટ ઇઝ 4 વોલ્ટ. આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ધેટ ઇઝ 2 વોલ્ટ. આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ધેટ ઇઝ 8 વોલ્ટ. અને આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો નથી કહ્યો, બરાબર છે, નથી કહ્યો, પણ એ પણ આપણે કેલ્ક્યુલેશન તો લેવી, ગણતરીમાં તો લેવો પડે ને. તો આ બધાનો ટોટલ કેટલો થવો જોઈએ, 16 વોલ્ટ થવો જોઈએ. તો જો આનો 4, આનો 2 6, આનો 8 14, અને આનો 2 16 થઈ ગયું. તો હિસાબ ઓકે. સમજ્યા? અહીંયા VCD લીધો છે, રાઈટ. હવે આને એક કામ કરીએ ને, આને છે ને એ આપણે F પોઈન્ટ લઈએ, આને આપણે G પોઈન્ટ લઈએ, તો તમને VFG પણ શોધવાનું ધારો કે તો VFG ભાઈ આ દાખલો પૂરો થઈ ગયો છે, પણ હું એક્સ્ટ્રા ની અંદર વેરિએશન મૂકું છું, ધ્યાન આપજો. સપોઝ આપણે શોધવું છે VFG, તો VFG આપણે કેટલું શોધીશું, તો ધેટ ઇઝ એમાંથી પસાર થતો પ્રવાહ I ઇન્ટુ R ઇક્વિવેલન્ટ ઇક્વેશન છે. I આપણે કેટલો લેવાના છે, તો ધેટ ઇઝ 2 એમ્પિયર, અને ધેટ ઇઝ 1. તો આ કેટલો થઈ ગયો, 2 વોલ્ટ. કોના બરાબર, VFG બરાબર. ઓકે, તો આટલું યાદ રાખો કે ટોટલ વોલ્ટેજ V જે છે ધેટ ઇઝ 16 વોલ્ટ, એ કોને ઇક્વિવેલન્ટ થવો જોઈએ, તો V ધેટ ઇઝ ઇક્વલ ટુ VAB
પ્લસ વીબીસી પ્લસ વીસીડી પ્લસ વીએફજી. આ તાળો મેળવવાની વાત છે, ખબર પડી જવી જોઈએ, રાઈટ? તો વી જે છે એ તમે જુઓ 4 + 2 + 8 + 2 અને ધેટ ઇઝ ઇક્વલ ટુ 16 વોલ્ટ. આવી ગયો? આને લખવાની જરૂર નથી, સમજવા માટે છે, આ વસ્તુ સમજવા માટે છે. આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. ઓકે, આટલું પૂછ્યું છે એ અહીંયા પતી ગયું, પણ કદાચ આ તો તમને એક વેરિએશન બતાવું છું કે આવી રીતનું પૂછી શકે ને આવી રીતે આપી પણ શકે. ક્લિયર? તો પોઝ કરી અને વ્યવસ્થિત લખી લો.